રોટલી એ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે। થાળીમાં રોટલી ના હોય તો જાણે ભોજન અધૂરું લાગે છે। રોટલી બનાવવાની રીત બધા જ લોકોની અલગ અલગ હોય છે। મોટાભાગના લોકોના ઘરે ફૂલેલી રોટલી જ બનતી હોય છે। ફૂલેલી રોટલી બનાવવા માટે ગેસની સીધી ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે। ગેસની સીધી ફ્લેમમાં રોટલી શેકવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે। જાણો કેવી રીતે થાય છે સ્વાસ્થ્યને નુકસાન। ગેસની સીધી જ ફ્લેમથી રોટલી શેકવાથી ગંભીર પરિણામો આવી શકે છે। ગેસ સ્ટવ એવા એર પોલ્યુશનનું ઉત્સર્જન કરે છે જે શ્વસન અને હૃદય રોગોનું જોખમ ઊભું કરે છે। WHO પણ આ તારણ સાથે સહમત છે। એક સંશોધન પ્રમાણે વધુ ગરમી પર રસોઈ બનાવવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે જે શરીરના અંગો માટે યોગ્ય માનવામાં નથી આવતું। ઘઉંના લોટમાં કુદરતી ખાંડનું ચોક્કસ સ્ટાર હોય છે। આ એક પ્રોટીન છે જેને જો સીધું જ ગરમ કરવામાં આવે તો કાર્સિનોજેનિક પેદા કરે છે અને આ માનવના સ્વાસ્થ્ય માટે બિલકુલ સલામત નથી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।